મિત્રે જ કર્યું મિત્રના પુત્રનું અપહરણ માંગી ₹12 કરોડ રૂપિયાની ખંડણી। જી હા, આ ઘટના બની છે વડોદરામાં, જ્યાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મિત્રએ પોતાના જ મિત્રનું અપહરણ કર્યું અને મિત્રના પિતા પાસેથી માંગી ₹12 કરોડની ખંડણી। વાસણા ભાયલી રોડ પર રહેતા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટરના મુંબઈમાં રહેતા પુત્ર નિખિલ રાજપૂત અપહરણ થયું। અપહરણ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ નિખિલના પિતાનો મિત્ર કપિલ રાજપૂત હોવાનું સામે આવ્યું છે। કપિલ નિખિલ પ્રત્યે તેના પિતાના પ્રેમને પારખતો હતો અને તેથી તેનો દુરુપયોગ કરીને માંગ કરી 12 કરોડની। પિતા રજનીકાંત રાજપૂતે ખંડણીખોરને 1.5 કરોડની રકમ પણ ચૂકવી। જોકે પુત્રનું પગેરું ન મળતા પિતા પડી ભાંગ્યા, પોલીસની મદદ લીધી। પોલીસે સમગ્ર કેસમાં ટીમની રચના કરી નિખિલ રાજપૂતને મુંબઈના એક મકાનમાંથી હેમખેમ શોધી કાઢ્યો। ગુનો આચરનારી ત્રિપુટીને પણ ઝડપી પાડી। हमारा मिनिस्ट्री ऑफ होम अफेर्स में संपर्क है અને તમારી જે જુદા જુદા એફઆઈઆર જુદા જુદા રાજ્યોમાં થઈ છે તો એ બધા જુદા જુદા રાજ્યોમાં પૈસા આપવા પડે। એના માટે તમે ધરપકડથી બચવું હોય તો તમે 12 કરોડ જેટલી રકમ અમને આપો, અમને તમે કંઈ થવા નહીં દઈએ। આ રીતે એમને ખોટી માહિતી અને ખોટી તરીકે એમને ભ્રમિત કરીને રાખ્યું અને એમના પાસેથી 1.5 કરોડ જેટલી રકમની વસૂલાત કરી હતી। આ કેસમાં વડોદરાથી 1 અને મુંબઈથી 2 મળીને કુલ 3 આરોપીની ધરપકડ થઈ। એક મહિલાનો પણ સમાવેશ થાય છે। સાથે ગુનાના કામે વપરાયેલી કાર અને 1.5 કરોડ રૂપિયામાંથી 1 કરોડ 10 લાખ રિકવર કર્યા। આરોપીઓએ નિખિલ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ હોવાથી પોલીસના હાથે પકડાવી દેવાની ધમકી આપી હતી। જ્યાં નવી મુંબઈ મોકલ્યું ત્યાં લોકલ પોલીસના સાથે રાખી અમે જ્યારે એમના ફ્લેટ ઉપર ગયા ત્યારે કપિલ અને મધુમિતા ત્યાં હાજર મળેલા અને એમને ઝડપી પાડ્યા। પછી જ્યારે ઘરમાં સર્ચ કર્યું તો જે વિક્ટિમ છે નિખિલ કરીને એમને બાલ્કનીમાં જે વોશિંગ મશીન હોય એના પાછળ સંતાડીને બેસાડીને રાખેલું હતું। એને પણ ત્યાંથી વિક્ટિમને રેસ્ક્યુ કરવામાં આવેલું અને વિક્ટિમનું સ્વાસ્થ્ય અત્યારે સારું છે। પછી જ્યારે બધું સર્ચ ઝડપી કરતા આ મધુમિતા જે કાર લઈને જતી હતી, જે આવતી હતી, આ કારમાંથી અમને 1 કરોડ 1 લાખ જેટલી રકમ રોકડ અમે પણ